હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય અનધર ન્યૂ વ્લોગ. તો આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. હું બી મજામાં જ છું. તો કેમ છો તમે બધા? અને વ્લોગ કાલથી કન્ટિન્યુ નથી થયો એના માટે સોરી, બટ યાર હું બી થોડી કન્ફ્યુઝ થઈ જાઉં છું કે શું વ્લોગ લઈને આવું એના માટે. તો કંઈ નહીં, અત્યારે તો હું જોબથી ઘરે આવી ગઈ છું અને હવે લાગી છે મને બહુ ભૂખ. કારણ કે બપોરે તો જો કે ટિફિન લઈને ગઈ હતી તો જમી હતી, પણ અત્યારે તો એટલે આપણે અત્યારે બનાવશું થોડી ભેળ. અને મેં માથામાં લગાવ્યું છે ફ્લેક્સ સીડ્સ અને થોડું ફેસ પર પણ લગાવ્યું છે. ફેસ પર બી સારું આવે એટલા માટે. તો મને રિઝલ્ટ મળશે એટલે હું તમને શેર કરીશ, નો ડાઉટ. બટ અત્યારે ટ્રાય ચાલી રહ્યું છે અને હું એક હેર ઓઇલ બી યુઝ કરું છું. મને એનું રિઝલ્ટ મળે છે સારું. મારે 1 મહિનો થઈ જશે ને, મહિનો તો જો કે હવે થવા આવશે, પણ તો બી 3 મહિનાનો ટાર્ગેટ, શું કહેવાય, 6 મહિનાનો કોર્સ છે, પણ 3 મહિનાનું રિઝલ્ટ માંગે છે. તો એ બી હું તમને શેર કરીશ. અને બોલતા બોલતા થાકી જવાય. अब तो जाने का है मुझे घर जाने की खुशी हर कोई को होती है. રક્ષાબંધન છે એટલા માટે જવાનું છે. 2-3 દિવસ વહેલા જઉં છું કારણ કે થોડું આરામ કરવા માટે, બીજું તો કંઈ નહીં. અહીંયા બી આરામ જ છે મારે કંઈ પ્રોબ્લેમ નથી, બટ તો બી ત્યાં જેવો આરામ આપણને ના મળે ને અહીંયા. તો કંઈ નહીં, ખાઈ લઈએ ભેળ બનાવીને થોડીક, પછી મળીએ. ચલો બધા ભેળ ખાવા માટે. ભેળ ના કહેવાય એને, બટ મેં થોડી ડુંગળી નાખીને જ બનાવેલું છે. તો હું બનાવું છું અત્યારે મુઠિયા મેથીના. લોટ બાંધું છું અને લસણ ફોડું છું. તો અહીંયા થઈ ગયો તો સાંજની રસોઈ બનાવવાનો સમય, અને મેં બનાવ્યા હતા મેથીના મુઠિયા. કારણ કે સાંજે તો બહુ જમવાનું અમારે હેવી જોતું નહીં કોઈને, એટલા માટે. તો ફટાફટ લસણ ફોલી લીધું અને મેથી બી સાફ કરીને જે કરવાનું તો ઇન્ગ્રીડિયન્ટ્સ નાખવાના હતા એ નાખી દીધા હતા અને ફટાફટ બનાવી દીધું હતું મેં મેથીના મુઠિયા. તો રેસીપી જોતી હોય તો રેસીપી જો કે આપણે ગુજરાતીમાં કહેવી ના પડે, આવડતી જ હોય બધાને. સો ફની. ઓકે, મુઠિયાનો લોટ બાંધી દીધો. અને આ છે ને એ મગ દાળ છે. ઘરે અમે લોકોએ પલાળી દીધી હતી અને એને થોડી સૂકવી દીધી. પછી એને તળી લઈશું અને એમાં થોડું મીઠું મિક્સ કરી દઈશું એટલે મગ દાળ થઈ જશે. અને અત્યારે ઢોકળિયું ચડાવી દીધું છે અને હવે મુઠિયા. બહુ જ ભૂખ લાગી છે આજે તો, એટલે જલ્દી બનાવું છું. મૂકી દીધું છે. ધીરે થાય ત્યારે મૂકવું ધીરે ધીરે ગેસ
પછી થઈ જાય એટલે વઘારી લઈશ એને હું, કેમ કે હજી સુધી મમ્મી નહીં આવ્યા. આજે તો બહુ મમ્મીને મોડું થઈ ગયું, 7 વાગી ગયા એટલે. અને મારા હસબન્ડ બી આજ જલ્દી આવી ગયા એટલે મને બહુ ભૂખ લાગી હતી, એમને બહુ જ ભૂખ લાગી હતી. એટલે આજે બનાવી દીધી છે જલ્દી રસોઈ. અમારે તો ઓલમોસ્ટ 8 વાગ્યા સુધી તો અમારે રસોઈ થઈ જ જાય એમ. એટલે 7:30 8 વાગ્યા સુધીમાં, 7:45 સુધીમાં તો અમે લોકોએ જમી જ લઈએ મોસ્ટ ઓફલી. પણ આ તો ક્યારેક કોઈક દિવસ કંઈક બનાવ્યું હોય ને તો જ લેટ થાય, બાકી તો અમારે લેટ ના થાય. અને અમારી મમ્મીને ત્યાં 9:30 તો અમારે વિચાર આવે કે હવે શું બનાવવું એમ. કંઈ નહીં, તો ભૂખ તો એમ બી બપોરની આવી ને ત્યારની મને બહુ જ લાગી હતી. પછી એ આવ્યા તો મને કે કંઈ નાસ્તો લાવી દઉં. મેં કીધું ભાઈ નાસ્તો કરી લઈએ ને પછી સાંજનું જમવાનું બગડી જાય. આપણું તો બગડે, પછી મમ્મી પપ્પાનું બગડે. એટલે એના કરતાં મેં કીધું નાસ્તો નહીં કરવો, કંઈ લાવવું નથી, હું ફટાફટ બનાવી દઈએ પછી આપણે ફટાફટ ખાઈ લઈએ. કારણ કે પેટને તો કંઈ કહેવા ના જવાય ને, ભૂખ લાગે એટલે જોઈએ. તો તમારા બધાને ત્યાં કેવી ચાલે છે સાતમ આઠમની, રક્ષાબંધન? પહેલાં તો રક્ષાબંધન આવશે એટલે રક્ષાબંધન, સાતમ આઠમની તૈયારી. અમારે ત્યાં તો હજુ આપણે એટલું બધું કંઈ હોય નહીં અહીંયા, બટ અમારે અહીંયા સાતમ આઠમનું વધારે હોય રક્ષાબંધન કરતાં, એટલા માટે. ફેસ બહુ ખરાબ થઈ ગયો મારું, કંઈ નહીં જવા દો. ચલો પછી મળીએ આપણે. તો અહીંયા હું કટ કરતી હતી મૂઠિયા, પછી મેં વઘારી લીધા હતા અને વઘારીને જમી કરીને પછી આવી ગયા તો ઉપર સુવા માટે. તો વ્લોગ મારો કેવો લાગ્યો, લાઈક, સબસ્ક્રાઈબ, શેર, બેલ આઇકન પ્રેસ કરી દેજો. ઓકે મારા મિત્રો, ફ્રેન્ડ્સ, ફેમિલી, યુટ્યુબ ફેમિલી, બાય બાય.